નીચેનામાંથી કયા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું? મિત્રો યાદ રાખજો, કરંટ સાથે ઇતિહાસનો પ્રશ્ન બની શકે છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પણ આવી રહી છે, એટલા માટે અને ઇતિહાસના સિલેબસમાં પણ અલગ જ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા દેશની આઝાદીમાં એવો ટોપિક લખેલો છે. તો વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહથી મળ્યું હતું? તો કે બારડોલી. સાચો જવાબ છે સી. વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો? યાદ રાખજો, 12 જૂન 1928 ના રોજ. અને 12 જૂન 1928 ના રોજ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ બારડોલીની મહિલાઓએ, ગાંધીજીએ નથી આપ્યું, યાદ રાખજો. બારડોલીની જે મહિલાઓ હતી, અને મહિલાઓમાં મિત્રો ખાસ યાદ રાખજો, 2 મહિલાઓ કે બારડોલીની 2 મહિલાઓ કેસનો ચુકાદો આવ્યો એટલે વલ્લભભાઈ પાસે પહોંચી, અને 2 મહિલાનું નામ છે, યાદ રાખજો મિત્રો, મીઠીબેન અને ભીખીબેન. કેવી બેન? મીઠીબેન અને ભીખીબેને સૌ પ્રથમ કીધું વલ્લભભાઈને કે વલ્લભભાઈ, તમે અમારા સરદાર હતા. સરદારનો મતલબ આગેવાન હતા, અને તમે અમારી આગેવાની કરી, લીડરશિપ કરી, એટલા માટે સત્યાગ્રહ સફળ થયો. ભવિષ્યમાં પણ અમને કઈ પણ મૂંઝવણ હશે તો તમે અમારા આગેવાન, અમે માની લીધા છે, તમે અમારા આગેવાન છો, હતા અને રહેશો. અને બારડોલીની 2 મહિલાઓ મીઠીબેન અને ભીખીબેને સૌ પ્રથમ સરદાર કહીને સંબોધ્યા, અને પાછળ મહિલાઓનું ટોળું શું કીધું? મીઠી, શું કીધું? ભીખી, સરદાર, 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 અને પછી ત્યાંથી પડી ગયું નામ સરદાર વલ્લભભાઈ પટેલ.